માર્કેટ અત્યારના ઘણા ડિલેમામાં છે, ઘણી બધી અનસર્ટનિટી છે અને ઘણા બધા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે અત્યારના, અને ખાસ કરીને ગ્લોબલ ફેક્ટર્સ જેવી રીતે ટેરર છે કે એફઆઈએસનું જે સખત સેલિંગ રહ્યું છે, જો કે પાછલા દિવસોમાં આપણે થોડુંક એક સ્લોડાઉન જોયું છે. ગઈકાલે એક મોંઘવારીના પણ ડોમેસ્ટિકલી આપણને આંકડા જોવા મળ્યા અને એમાં ઇન્ફ્લેશનમાં રાહત મળી છે, મોંઘવારીમાં આપણને એક રાહત મળી છે, આઈઆઈપીના નંબર સુધરીને આવ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટનો ટ્રેન્ડ? હું એ માનું છું કે ભારતીય બજારમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે, એક તો એ કે જ્યારે 25,000 થી 26,000 નિફ્ટી હતી ત્યારે બે મોટી નેગેટિવ વસ્તુ હતી. એક તો જે આપણી ડોમેસ્ટિક ઇકોનોમીની જ વાત કરીએ તો ગવર્મેન્ટ ઇલેક્શન ને કારણે સ્પેન્ડિંગ નહોતી કરી રહી અને આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ વધારતી, લિક્વિડિટી બહુ ટાઈટ રાખી રહી હતી ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન. અને મારા હિસાબે જે છેલ્લા 2 થી 3 મહિનાથી આપણે આફ્ટર મહારાષ્ટ્ર ઇલેક્શન પતી ગયા પછી ગવર્મેન્ટ સાઈડથી બજેટમાં બી બહુ સારું બૂસ્ટ આપવામાં આવ્યું કન્ઝમ્પશનને, અને આરબીઆઈ બી કન્ટિન્યુઅસલી લિક્વિડિટી પ્રોવાઈડ કરવા માંગે છે અને કરે છે, અને પ્લસ એક રેપો રેટ કટ બી થઈ ચૂક્યો છે. અને ગવર્મેન્ટ અને આરબીઆઈ ક્લિયરલી ઇન સિંક કામ કરી રહ્યા છે ટુ રિવાઇવ ગ્રોથ. હવે ગ્રોથને રિવાઇવ થતાં 2 થી 3 ક્વાર્ટર લાગી શકે છે. રૂરલ કન્ઝમ્પશન ઇઝ ઓલ્સો કમિંગ બેક. રૂરલ કન્ઝમ્પશન ઘણું ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. તો મારા હિસાબે ટ્રમ્પના ટેરિફના જે કન્ટિન્યુઅસ નોઇઝની વચ્ચે એક તો એ વસ્તુ પુરવાર થઈ ગઈ છે કે જ્યારે લોકોએ ઇન્ડિયા, ચાઇના બધું વેચીને યુએસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એમ માનીને કે ટ્રમ્પ આવશે તો યુએસમાં બહુ જ ગ્રોથ આવશે. તો પરમ દિવસે ટ્રમ્પનું પોતાનું જ સ્ટેટમેન્ટ છે કે યુએસમાં રિસેશન આવી શકે. તો મારા હિસાબે થોડું ઘણું ફ્લો જે યુએસ તરફ ડાયરેક્ટ થયો હતો, જે ઇન્ડિયામાં સેલિંગ થઈને જે ત્યાં ગયો હતો, એ ફ્લો બી પાછો આવી શકે એમ છે. થોડા ટાઈમ પછી આવે, કદાચ એ એપ્રિલમાં આવે. એટલે હું એવું માનું છું કે ગવર્મેન્ટ અને આરબીઆઈનું ઇન્ટેન્ટને જોતા અને હવે જે વેલ્યુએશન થઈ ગયા છે જોતા, ધીરે ધીરે માર્કેટમાં પૈસા ડિપ્લોય કરવાના શરૂ કરવા જોઈએ. અને કોઈ પણ ઘટાડો આવે એને યુઝ કરીને સારા સ્ટોક્સ લેવાની ચાલુ કરી દેવું જોઈએ. લાર્જ કેપ અત્યારથી જ લેવા જોઈએ. મિડ કેપ, સ્મોલ કેપ લાસ્ટ વીક ઓફ માર્ચમાં લેવાનું બેસ્ટ ટાઈમ હોય છે. જનરલી મિડ કેપ, સ્મોલ કેપમાં સારા સ્ટોક્સ ગોતી અને જો તમે લાસ્ટ વીક ઓફ માર્ચમાં લો તો આઈ થિંક બહુ સારું રિટર્ન મળી શકે એમ છે. યસ, તો લાર્જ કેપમાં તમે અત્યારના ખરીદી કરી શકો છો, અત્યારથી તમે રોકાણ લઈ શકો છો. મિડ કેપમાં મે બી થોડું એક સિલેક્ટિવ રહી શકીએ છીએ, પણ યસ, બાય એન્ડ ડિપની રણનીતિથી અત્યારના તમે કામકાજ કરી શકો છો. પણ પરાગભાઈ, માર્કેટમાં આપણે જોયું છે કે એફઆઈએસનું સતત સેલિંગ રહ્યું છે, જો કે અત્યારના સ્લાઇટ આપણે સ્લોડાઉન જોઈ રહ્યા છે, પણ વી નેવર નો. પણ સાથે જ ડીઆઈઆઈએસનું પણ બાઇંગ ઘટી રહ્યું છે. શું એક કન્સર્ન રાખવો અહીંયા માર્કેટમાં એનો બની શકે છે? મારા હિસાબે એફઆઈઆઈ જ પાછું આવશે ઇન્ડિયામાં, કારણ કે આજે ટ્રમ્પ ડોલર ઇન્ડેક્સ બી 110 વાળો 103 થઈ ગયો છે. યુએસ 10 યર ઘટી રહ્યું છે. યુએસનો ગ્રોથનો જે બધાના મગજમાં એકદમ નેરેટિવ આવી ગયો હતો કે યુએસમાં જ ખાલી ગ્રોથ થશે, એ ચેન્જ થઈ રહ્યો છે. ઇનફેક્ટ જેમ મેં કહ્યું એમ કે ટ્રમ્પે પોતે જ કીધું કે યુએસમાં રિસેશન આવશે. તો મારા હિસાબે એ ફ્લો જ પાછો આવશે બિફોર ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ ગીવ અપ. હોપફુલી આઈ એમ હોપિંગ કે એફઆઈઆઈનું સેલિંગ ઓછું થવા માંડશે અને પછી ગ્રેજ્યુઅલી એ લોકો લેવા બી માંડશે. અને એ લોકોએ જ્યારે વેચ્યું હતું છેલ્લા 4 વર્ષમાં, જ્યારે અમેરિકા ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા, ત્યારે જે હાઈએસ્ટ એ લોકો પાસે હતું એ લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેન્કો હતી. તો મારા હિસાબે સૌથી પહેલી રેલી બી એમાં જ આવશે. પછી લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેંક જેમ કે કોટક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી હોય કે એનબીએફસીમાં બજાજ ફાઇનાન્સ જેવી કંપનીઓ હોય, એમાં સૌથી પહેલા બાઇંગ આવશે. એટલે મારા હિસાબે લાર્જ કેપ અત્યારે લેવાનું શરૂ કરી દેવું જોઈએ. અને એમાં ટુ સ્ટાર્ટ વિથ ફાઇનાન્શિયલ્સ, એફએમસીજી શેરો ઘણા તૂટી ગયા છે, જેમ કે પીડીલાઇટ છે, એચયુએલ છે, એ બધા ઘણા શેરો રાઇટ વેલ્યુએશન પર અવેલેબલ છે. તો મારી હિસાબે એમાં ખરીદવાનું શરૂ કરી દેવું જોઈએ અત્યારે. તો ઓફકોર્સ ફિનાન્શિયલ્સથી તમે શરૂઆત કરવાની સલાહ આપી રહ્યા છો, બિકોઝ ત્યાં આપણે એક સારો એવો અપમૂવ પણ જોયો છે. પણ જ્યારે ફિનાન્શિયલ સેક્ટરની વાત કરી રહી છે ત્યારે આપણે એક
પ્રાઇવેટ બેન્ક્સ પર એક વ્યૂ લેવો છે અને PSU બેન્ક્સ પર પણ લેવો છે, પણ પ્રાઇવેટ બેન્ક્સ પર અત્યારે આપણે જોઈએ તો ઇન્ડસઇન્ડ બેન્ક ખાસું ચર્ચામાં રહ્યું છે પાછલા દિવસોમાં. CEO એક્સટેન્શન હોય કે ડેરિવેટિવ લોસની જે આપણે વાત સાંભળી છે એને મે બી હવે એ આપણે આગળ જતાં એક એક્સટેન્ડ પણ થઈ શકે છે, બીજી બેન્કમાં પણ જોવા મળી શકે છે, વી નેવર નો. પણ કઈ રીતના તમે વ્યૂ રાખશો અહીંયા બેન્કિંગ એઝ અ સેક્ટર, PSU અને પ્રાઇવેટ પર? સો બેસિકલી હું મારા પોર્ટફોલિયોની જ વાત કરું. મારા પોર્ટફોલિયોમાં ફોર્ટ કેપિટલના ડાયનેમિક હોલ્ડિંગ, PMS હોલ્ડિંગમાં અત્યારે SBI મોટું હોલ્ડિંગ છે. SBI, ICICI, કોટક ઓફકોર્સ, અને તો મારું એવું માનવું છે કે PSU બેન્ક્સમાં બી ધીરે ધીરે રેલી આવશે જ. આઈ થિંક FIIના ફ્લોઝના શરૂઆતની પહેલી શરૂઆત તો ડેફિનેટલી પ્રાઇવેટ સેક્ટર બેંકમાં જ થશે. અને ઓફકોર્સ PSU બેંકમાં SBI બી આવી શકે એમાં, અને NBFC જેમ મેં કહ્યું એમ બજાજ ફાઇનાન્સ આવી શકે. સો બેસિકલી PSU બેંક્સમાં અત્યારે અસેટ ક્વોલિટીની કોઈ બહુ મેજર રિસ્ક છે નહીં. કારણ કે કોઈ એવા મોટા કોર્પોરેટ્સ નથી કે જેમાં કોઈ મોટા પ્રોબ્લેમ આવી ગયા હોય. અને જે જગ્યાએ પ્રોબ્લેમ હતો માઇક્રો ફાઇનાન્સ એ બધી જગ્યાએ PSU બેંક છે કે કોટક બેંક કે HDFC કે ICICI કોઈ બહુ વધારે ધિરાણ કર્યું નથી. એટલે એ બધી સ્પેસ જ સેફ છે અત્યારે. ઇનફેક્ટ અમે ઇન્ડસઇન્ડ બેંકમાંથી એટલે નીકળી ગયા હતા કે માઇક્રો ફાઇનાન્સમાં 11% એક્સપોઝર હતું ઓફ ધ લોન બુક. અને એટલે લકીલી અમારી પાસે ઇન્ડસઇન્ડ બેંક છે બી નહીં પોર્ટફોલિયોમાં. પણ એટલે જ્યાં બેસિકલી એક વસ્તુ જેમ મેં તમને કહી કે ગયા વર્ષે બે વસ્તુ એક સાથે થઈ છે. ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ ઓછું થયું અને RBIની લિક્વિડિટી ટાઈટ હતી. તો એ વસ્તુને ગ્રાઉન્ડ પર ચેન્જ થતા થોડી વાર લાગશે. એટલે આઈ વિલ નોટ ગો ફોર એકદમ હાઈ રિસ્ક, હાઈ બીટા સ્ટોક્સ. પણ એકદમ સ્ટેડી કમ્પાઉન્ડર્સ છે જેમ કે કોટક છે. કોટકમાં ગવર્નન્સનો કોઈ ઇસ્યુ નથી. પ્લસ એ લોકો પાસે ઘણા માર્જિન લીવર્સ છે. એ લોકો હમણાં જ સેવિંગ રેટ ઘટાડ્યા હતા. પ્લસ એ લોકોનો ક્રેડિટ કાર્ડનો એમ્બાર્ગો હવે ખુલી ગયો છે. તો મારી હિસાબે માર્જિન લીવર્સ બી છે. એ લોકોએ પોતે જ કહ્યું છે કે દે કેન ગ્રો એટ 1.5 to 2 times નોમિનલ GDP, વિચ મીન્સ 15 થી 20% ગ્રોથ આવશે. અને હવે વેલ્યુએશન ખૂબ જ સસ્તા થઈ ગયા છે. 15નો PE છે FY27 પર, અને પ્રાઇસ ટુ બુક 1.9 છે. ફોર અ કંપની વિચ કોર્પોરેટ ગવર્નન્સ વાઇઝ બેસ્ટ and which can grow at 15 to 20% અને with ROA of about 2.2%. મારી હિસાબે આ બધા સ્ટોક્સ ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. અને FII આવશે તો ડેફિનેટલી દે વિલ પ્રિફર ધીસ સ્ટોક્સ. ઓફકોર્સ. તો FISB આવશે તો આ એક ફ્રન્ટ એન્ડ સ્ટોક્સમાંથી જ શરૂઆત કરશે. પણ અત્યારના જે IT સેક્ટરમાં આપણે ધોવાણ જોયું છે ને, ઇનસ્પાઇટ ઓફ ગુડ ઓર્ડર બુક આપણે પાછલા ક્વાર્ટર્સમાં બી જોયું કે થોડીક ડેમ્પનેસ જોવા મળી છે રિઝલ્ટ્સમાં, અને એક મિક્સ નંબર્સ પણ જોવા મળ્યા છે. પણ અત્યારના ટ્રમ્પ ટેરિફના લીધે અત્યારના વધારે અહીંયા આપણે પ્રેશર જોઈ રહ્યા છે. મંદીનો ભય તમને લાગે છે કે IT સેક્ટર પર વધી રહ્યો છે, અને કઈ રીતના અહીંયા ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો? IT sector is a quality sector like FMCG, જે હ્યુજ ફ્રી કેશ ફ્લો બનાવનારી કંપનીઓ છે એમાં. એટલે હું એમ નહીં કહું અત્યારે વી આર સ્ટ્રોંગલી અંડરવેટ ઇન IT ઇન અવર પોર્ટફોલિયો. અમારી પાસે માત્ર 3 થી 4% TCS છે. એના સિવાય અત્યારે કોઈ શેર નથી. ડિસ્ક્લેમર આપી દઉં છું. પણ મારું એવું માનવું છે કે એટ સમ પોઈન્ટ ઇટ વિલ બીકમ ઇન્ટરેસ્ટિંગ, અને એટ સમ પોઈન્ટ વી વિલ ઓલ્સો બાય. વી આર વેઇટિંગ ફોર ઓપોર્ચ્યુનિટી. બિકોઝ અત્યારનું માહોલ જે મને સમજાય છે એ છે કે અત્યારે જ્યારે ટ્રમ્પ ટેરિફની રોજ સવારે વાત થાય, પછી સાંજે ઓછા થાય, કેન્સલ થાય, એવા ટાઈમમાં, અને પોતે જ રિસેશનની વાત કરતા, ત્યારે યુએસમાં બેઠેલી જે કંપનીઝ છે, હાઉ દે કેન ઇન્ક્રીઝ ધેર સ્પેન્ડિંગ. એટલે એ લોકો બી કન્ફ્યુઝ છે, રાઈટ, કે પોતાની ઇકોનોમીને લઈને. જેમ કે વચ્ચે વોલમાર્ટ એનું ગાઈડન્સ નીચે લાવ્યું હતું. એનવીડિયામાં કન્ફ્યુઝન ક્રિએટ થયું છે ચાઇનાની ડીપસીક ટેકનોલોજી કંપનીને કારણે. તો બેઝિકલી અમેરિકામાં આઈ ડોન્ટ થિંક સો કે એટલું ડિસાઇઝિવ માહોલ છે કે કંપની પોતાનું IT સ્પેન્ડિંગ જોરથી વધારી શકે, જે 6 મહિના પછી ચેન્જ બી થઈ શકે. એટલે અને ભાવ તમે જેમ કીધું એમ કે હમણાં રિસેન્ટલી સારું એવું કરેક્શન આવ્યું છે. એટલે અમે એ સ્પેસમાં બહુ ધ્યાન રાખી રહ્યા છીએ, અને ડેફિનેટલી એટ અ પ્રાઇસ અમને પણ TCSમાં હોલ્ડિંગ વધારવું જ છે. પણ વી આર વેઇટિંગ, બિકોઝ
અત્યારે યુએસ પર કોલ લેવો બહુ ડિફિકલ્ટ થઈ ગયો છે. એના કરતાં ઇન્ડિયા ઇઝ વેરી સિમ્પલ કે એટલીસ્ટ ગવર્મેન્ટ અને આરબીઆઈ આર ઓન ધ સેમ પાથ કે ભાઈ આપણે ગ્રોથને કોઈ પણ હિસાબે રિવાઇવ કરવું છે. અને ઇન્ડિયાની બેલેન્સ શીટ ફ્રોમ ડેટ ટુ જીડીપી પર્સપેક્ટિવ ફિસ્કલ ડેફિસિટ, કરંટ એકાઉન્ટ ડેફિસિટ, ઓઇલ $70, ઇન્ડિયાની કોર્પોરેટ બેલેન્સ શીટમાં કોઈ બહુ સ્ટ્રેસ નથી. ઇન્ડિયાની બેન્કોમાં કેપિટલ ભરીને છે. ફોર એક્ઝામ્પલ કોટક મહિન્દ્રા બેંકનો Tier 1 કેપિટલ 21% છે. તો મારા હિસાબે અત્યારે ઇન્ડિયા ઇઝ અ સેફર પ્લેસ ટુ ઇન્વેસ્ટ ઇન આફ્ટર આ કરેક્શન. જી, તો આફ્ટર કરેક્શન ઇન્ડિયા ઇઝ ધ સેફેસ્ટ પ્લેસ ટુ ઇન્વેસ્ટ. એટલે અને આપણે રિટેલ ઇન્વેસ્ટર તો અહીંયા ઇન્વેસ્ટ કરી જ રહ્યા છીએ. આઈ હોપ કે FIIs પણ જોઈ શકીએ અને આઈ થિંક દે હેવ નો અધર વે બટ ટુ લુક એટ ઇન્ડિયા. પણ આપણે